સુરતની ડુમસ પોલીસે ખંડણી અને છેતરપિંડીના કેસમાં એકની ધરપકડ કરી છે. લોકોને ધર્મસ્થળોમાં મળીને વિશ્વાસમાં લઈ પોતાને અમીર વેપારી તરીકે રજૂ કરનાર અને રોકાણમાં મોટો નફો આપવાની લાલચ આપનાર આરોપીની પંજાબના અમૃતસરથી ધરપકડ કરવામાં આવી છે. સુરતની ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ ફરિયાદીને મોટા વળતરની લાલચ આપી છેતરપિંડી કરી હતી. આરોપી રીપુ સુદાન ઉર્ફે રિપ્સા ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ ભેરુલાલજી ખીચી લોકોને વિશ્વાસમાં લેવા માટે મંદિરો અને ગુરુદ્વારમાં નિયમિત જતો હતો. મોંઘી કાર અને હોટલ કાફેમાં જવાનો દેખાવ કરી પોતે અમીર અને ધાર્મિક વ્યક્તિ હોવાની છાપ ઊભી કરતો હતો. ત્યારબાદ પોતાનો અને પિતાનો શેરબજાર તથા રિયલ એસ્ટેટનો મોટો વેપાર હોવાનું જણાવી લોકોને રોકાણ માટે તૈયાર કરતો અને મોટા નફાની લાલચ આપી ઓનલાઈન પૈસા મેળવતો હતો. રોકાણના પૈસા પરત માંગવામાં આવે ત્યારે માર્કેટ ડાઉન છે અથવા વધુ પૈસા રોકશો તો અગાઉના રૂપિયા નફા સાથે પરત મળશે તેવી વાતો કરી વધુ રકમ પડાવતો હતો. જો કે ફરિયાદીએ રૂપિયા પરત માંગતા ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગી હતી. આ થકે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 28,13,500 પડાવી લીધા હતા. જે અંગે ડુમસ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ ડુમસ પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરી અમૃતસર પંજાબથી આરોપી રીપુ સુદાન ઉર્ફે રિપ્સા ઉર્ફે રાહુલ ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ ભેરુલાલજી ખીચીની ધરપકડ કરી હતી. જે મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢનો હોવાનું સામે આવ્યું છે. આરોપી ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં ફરતો હોવાની માહિતી સામે આવી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ ચાલુ છે.